સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરત પોલીસ કમિશનરે વણ ઉકેલાયા ગુના શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આદેશ આપ્યો હતો। જે અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સચિન રોડ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે રવિ દુકાલિયા ઉર્ફ કેરલા ચોગડને ઝડપી પાડ્યો હતો। પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ 2022માં રવિ અને તેના સાગરીકો રાકેશ માંજરિયા તથા સચિન જુગડિયા વિલય વેગડિયા સાથે મળીને પાંડેસરા તથા સચિન વિસ્તારમાં મજૂરી કામ કરતા હતા અને તે વખતે તેઓએ સાથે મળીને પાંડેસરા અને સચિન વિસ્તારમાંથી આશરે 7 જેટલી બાઇક ડુપ્લિકેટ ચાવી તેમજ ડાયરેક્ટ કરીને ચોરી કરી હતી અને ચારેય આરોપીઓએ અહીંથી બાઇક ચોરી તેમના વતન લઈ ગયા હતા। બાદમાં ફરીવાર સુરત આવી અને બીજી 3 ગાડીઓની ચોરી કરી હતી। આમ 10 બાઇકની ચોરી કરી હતી। આ દરમિયાન રાકેશ માંજરિયા પકડાઈ ગયો હતો, ત્યારે હાલમાં પકડાયેલ આરોપી ફરાર થઈ ગયો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 9 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયો છે।